નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। તો રાજ્યમાં આજે અને આવતીકાલે ગરમીનો પારો 39 થી 40 ડિગ્રી રહેવાની સંભાવનાઓ। 26 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થઈ શકે છે। એપ્રિલના અંતમાં પારો 44 ડિગ્રી ઉપર જવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ। અમદાવાદમાં 39 ડિગ્રી, ત્યારે ગાંધીનગરમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 38.7, અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। જામનગર 38.6, ભાવનગરમાં 38.2 તાપમાન નોંધાયું, ત્યારે ભાવનગરમાં 38.2, વડોદરામાં 37.8 ડિગ્રી તાપમાન। તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 1 મેથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ। તાલાલાના ખેડૂતો ઘર આંગણે જ કેરીનું વેચાણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। ગત વર્ષ કરતાં આ વર્ષે હરાજી 13 દિવસ મોડી। સુરતમાંથી 4 લાખ પરપ્રાંતિયો વતન જવા માટે રવાના થયા। લગ્ન સિઝન અને વેકેશનના પગલે સુરતમાં રહેતા યુપી, એમપી, બિહાર અને ઝારખંડના લોકો વતન જવા માટે રવાના। નવસારી લોકસભા બેઠક પર થશે અસર। વેકેશનને લઈને કુલ 130 થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી। સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી। નદીમાં થતા પ્રદૂષણ મુદ્દે કોઈ સુઓ મોટો કરવામાં આવશે। સરકાર, જીપીસીબી અને એએમડી હાઈકોર્ટમાં જવાબ આપશે। હાઈકોર્ટે સાબરમતી નદી મુદ્દે નિર્દેશ જારી કરી શકે। ગત મુદતે હાઈકોર્ટે એએમસીનો ઉધડો લીધો હતો। અંકલેશ્વરમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં જીઆરડી જવાનનું પણ મોત થયું। રાજપીપળા ચોકડી પાસે ટ્રક, ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અન્ય એક મહિલા પણ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। સુરતમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનારની ધરપકડ કરવામાં આવી। પાડોશમાં રહેતા નરાધમે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો। યુવતીને પેટમાં દુખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી। અમરોલી પોલીસે નરાધમ પ્રદીપ પટેલની ધરપકડ કરી। ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો પુત્ર ઝડપાયો। ઋષિ આરોઠેની ગોવાની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી। 1 કરોડથી પણ વધુની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો। વડોદરા એસઓજીએ ધરપકડ કરી કસ્ટડી રાવપુરા પોલીસને સોંપાઈ। ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ 2ની શરૂઆત। રાજકોટના આશાપુરા મંદિરેથી ધર્મરથ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। વિવાદિત નિવેદનથી ભૂપત ભાયાણીની મુશ્કેલીઓમાં વધારો થયો। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભૂપત ભાયાણીના નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી। ભાયાણીના વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં આક્રોશ। આચારસંહિતા ભંગની કાર્યવાહીની માંગ। તો ભાજપના નેતાનો વધુ એક બફાટ સામે આવ્યો। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને કહ્યા અભદ્ર શબ્દો। ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસમાં ભારે રોષ। ભાજપ નેતા ભૂપત ભાયાણીના બેફામ નિવેદન બાદ વિવાદ વકરતા ભાન થયું। ભાયાણીએ કહ્યું કે મારો આશય કોઈને નારાજ કરવાનો ન હતો। ચૂંટણીલક્ષી વાત કરતા નિવેદન કર્યું હતું। વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં રોષ ફેલાયો। ભૂપત ભાયાણીના વાણી વિલાસ પર કોંગ્રેસનો પલટવાર। કોંગી પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભાયાણીએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે। વધુ વાણી વિલાસ કરનારાઓને ભાજપમાં પદ મળે છે। વાણી વિલાસ સામે કોંગ્રેસ લીગલ સેલ કાર્યવાહી કરશે। ભૂપત ભાયાણીના બેફામ નિવેદન સામે મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણનું નિવેદન। કહ્યું ભાજપ હાર ભાળી ગઈ છે એટલે આવા નિવેદન આપે છે। આવા નિવેદન નિંદનીય છે। હાઈકમાન્ડ આ મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે। ભાયાણીના વાણી વિલાસ પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની સોશિયલ મીડિયા પર પોસ્ટ। રાવલે લખ્યું કે આ પ્રકારની નિમ્નતા જ અપેક્ષિત હોય। માનસિક રોગ હશે તો કોંગ્રેસ ઇલાજ કરી આપશે। આ સાથે ચૂંટણીમાં પણ પ્રજા ઇલાજ કરશે। જૂનાગઢમાં ભાજપ નેતાઓના વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં નારાજગી। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ કહ્યું બેફામ વાણી વિલાસ એક દુઃખદ બાબત। ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યનો વાણી વિલાસ કરી રહ્યા છે। જૂનાગઢમાં ભાજપના નેતા હર્ષ ત્રિબડિયાનો બફાટ। હર્ષ ત્રિબડિયાની વન વિભાગની ખુલ્લી ચીમકી। છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની ચીમકી આપી। બ્રોડગેજ બાબતને લઈને ભાષણમાં ભાન ભૂલ્યા।
વલસાડમાં રમણ પાચકરની જીઆઈડીસીમાં કામ કરતા કામદારોને કડક શબ્દોમાં ચીમકી, કહ્યું કે 7 મેના રોજ મતદાન માટે રજા આપી છે. તમારી આંગળી પર મતદાનનું નિશાન હોવું જોઈએ. નિશાન ન હોય તો તમારી રજા ભરવામાં આવશે નહીં. જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિવાદિત ટિપ્પણી મુદ્દે માફી માંગી. ચૂંટણી સભા દરમિયાન કરી હતી ટિપ્પણી. રાજાનો દીકરો રાજા બનવા મુદ્દે ટિપ્પણી કરી હતી. જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ક્ષત્રિય સમાજના વ્યક્તિ સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયો. કિરીટ પટેલ બોલી રહ્યા છે કે મેં રાજપૂત સામે કંઈ જ નથી કહ્યું. અમે એક થાળીમાં જમવાવાળા છીએ. અમે તો નાના લોકો છીએ, એવડા મોટા નેતા પણ નથી. તો સુરેન્દ્રનગર બેઠક પર ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો. ક્ષત્રિય સમાજની બોર્ડિંગમાં ઊભું કરાયેલું ભાજપનું મધ્યસ્થ કાર્યાલય બીજે શિફ્ટ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું. રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ભાજપને કાર્યાલય બીજે ખસેડવા માટે જણાવ્યું. રાજકોટમાં બુધવારથી ક્ષત્રિય આંદોલન પાર્ટ 2નો પ્રારંભ. આશાપુરા મંદિરેથી ધર્મરથની શરૂઆત. રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ધર્મરથ થકી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરાશે. તો કાળા વાવટા ફરકાવવાની રાજપૂત સમાજની અરજી મુદ્દે સિંગલ જજની બેન્ચનો નિર્દેશ. કોર્ટે ક્ષત્રિય સમાજને ડબલ બેન્ચમાં અરજી કરવા જણાવ્યું. કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ક્ષત્રિયો કાળા વાવટા ફરકાવી વિરોધ નહીં કરી શકે. ક્ષત્રિયોએ અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જાહેરનામામાં કાળા વાવટા અને બેનર સાથે વિરોધ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હવે આગામી દિવસમાં ક્ષત્રિય સમાજ ડબલ બેન્ચમાં અરજી કરશે. બનાસકાંઠા જિલ્લામાં હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના આગેવાનો સાથે બેઠક કરી. 3 દિવસમાં 6 જિલ્લામાં હર્ષ સંઘવી ક્ષત્રિય આગેવાનો સાથે અનેક બેઠક. તો ડીસામાં હર્ષ સંઘવીની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક. બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોની ખાનગી હોટલમાં બંધ બારણે બેઠક. રૂપાલા વિવાદને લઈને ડેમેજ કંટ્રોલ કરવા માટે કવાયત. પાટણ, બનાસકાંઠાના સાંસદ પણ હાજર રહ્યા. તો ક્ષત્રિય આંદોલન ઠંડુ પડ્યાની ચર્ચા. ક્ષત્રિય સંકલન સમિતિના 3 થી 4 સભ્યો ગાંધીનગર મંત્રી નિવાસસ્થાને પહોંચ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી. સુરેન્દ્રનગરમાં બીજેપી આગેવાનોને કામે લાગી જવા માટે સૂચના આપવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચનાઓ આપી. ભાજપ તરફી મતદાન કરાવવા માટે આ સૂચનાઓ આપવામાં આવી. યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાની સૂચનાઓ અપાઈ. ભાજપના નેતા કિરીટ પટેલના વાણીવિલાસ મુદ્દે ક્ષત્રિય અગ્રણી કરણસિંહ ચાવડાનું નિવેદન. કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો, અમે રાજા બનીશું. ભાજપ હાઈકમાન્ડને પૂછવા માંગુ છું કે અમારે આનો મતલબ શું સમજવો. રાજ્યભરમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની ઝલક જોવા મળી. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ક્ષત્રિયો દ્વારા ભાજપનો વિરોધ. અનેક ગામોમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરી પ્રચાર કરતા અટકાવવામાં આવ્યા. મોરબીના મોટા દહીસરા ગામે ભાજપ સામે વિરોધ થતા કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ રૂટ ફેરવવો પડ્યો. ગામના ક્ષત્રિય આગેવાનોએ વિરોધ નોંધાવ્યો. નવસારીમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજે છેડો ફાડ્યો. વાંસદા ક્ષત્રિય આગેવાનોનું કોંગ્રેસ ઉમેદવારને સમર્થન. ક્ષત્રિય આગેવાનોએ અનંત પટેલ સાથે મુલાકાત કરી. ઘરે ઘરે બેનરો લગાવીને રૂપાલાનો વિરોધ કરાયો. રાજકોટમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા હોવાની ચર્ચા. આંદોલન ઠંડુ પાડવા બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચા. રાજકોટમાં 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા, મીડિયા અને જાહેર કાર્યક્રમોથી ક્ષત્રિય આગેવાનો ભાજપમાં જોડાવા મુદ્દે નિવેદન. અમારું આંદોલન ચાલુ જ છે અને સ્વયંભૂ છે. ગામે ગામ હવે આ મુદ્દે સ્વયંભૂ વિરોધ ચાલુ છે. આ પ્રકારનું નિવેદન. અશ્વિનસિંહે કહ્યું કે પદ્મિનીબા અમારી કોર કમિટીમાં છે જ નહીં. પદ્મિનીબા પોતાની રીતે વિરોધ દર્શાવે છે. નિલેશ કુંભાણીના ફોર્મમાં ખોટી સહી થવાની ઘટના અંગે ચૂંટણી કમિશનર પી ભારતીનું નિવેદન. ચૂંટણી પંચ કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણી સંદર્ભે રિપોર્ટ માંગશે. ચૂંટણી પંચ સુરત કલેક્ટર પાસે રિપોર્ટ માંગશે.
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ મામલે આપ મેદાનમાં. આપનું પ્રતિનિધિમંડળ કલેક્ટર કચેરી પહોંચ્યું. ટેકનિકલ અને કાયદાકીય મુદ્દા પર રજૂઆત કરી. સુરત લોકસભાથી વિરોધ પક્ષ હજી પણ લડી લેવાના મૂડમાં. તો સુરતમાં ભાજપ બિનહરીફ થયા બાદ ખાસ સમાચાર. કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે. ગુરુવારે નિલેશ કુંભાણી કેસરીઓ ધારણ કરશે. નિલેશ કુંભાણીના ઘરની બહાર કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધ. ભાજપમાં જોડાવાની વાત વચ્ચે કુંભાણી સંપર્ક વિહોણા. જનતાના ગદ્દાર બેનર સાથે કુંભાણીનો વિરોધ. સુરતના સરથાણામાં આવેલ કુંભાણીના ઘરે 3 દિવસથી તાળા છે. નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈને જ ખબર નથી. દિનેશ સાવલિયા અને ભારતી પટેલે વિરોધ નોંધાવ્યો. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મોહન કુંડારિયાનું નિવેદન. કહ્યું કે નિલેશ કુંભાણી ભાજપમાં નહીં જોડાય, કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે. સુરતમાં પાસના 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાશે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ બોલાવી બેઠક. સરથાણાના ગુરુદેવ ફાર્મ હાઉસમાં મળી ગુપ્ત બેઠક. પાટીદાર અનામત આંદોલનના કાર્યકરો હાજર. સુરતમાં આપના વધુ 2 કોર્પોરેટર તૂટવાના એંધાણ. ધાર્મિક માલવિયાના પત્ની અને આપના કોર્પોરેટર મોનાલી માલવિયા તેમજ વિપક્ષના નેતા પાયલ સાકરિયાને ભાજપમાં લાવવાની કવાયત તેજ. સુરતના કિરણ ચોકમાં સંમેલન માટે આયોજન. પાસના આંદોલનકારીઓ કિરણ ચોકમાં ભેગા થશે. પાસના 200 જેટલા આંદોલનકારીઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના નિલેશ કુંભાણી પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા. સાંસદ મોહન કુંડારિયાએ સુરતના મતદારોને અભિનંદન આપ્યા અને કહ્યું કે ગુજરાતની જનતાએ ગઈકાલે ચમત્કાર કર્યો છે. બાકીના 25 કમળો પણ સારી રીતે ખીલશે. કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે. કોંગ્રેસ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણ સુરતમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપને 30% વોટનો સપોર્ટ છે. બાકીના વોટનો સપોર્ટ વિપક્ષને છે. ભાજપની જીત માટે વિપક્ષનો વોટની જરૂર પડે છે. પૃથ્વીરાજ ચૌહાણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં મોંઘવારી આસમાને છે. ગુજરાતમાં પણ હીરા અને કાપડ ઉદ્યોગ તૂટી પડ્યો છે. પીઝા ડિલિવરીનું કામ કરી રહ્યો છે વ્યક્તિ, ત્યારે ખેડૂત આત્મહત્યા કરવા પર મજબૂર બન્યો છે. બનાસકાંઠા ચૂંટણી જંગમાં નૌકાબેન પ્રજાપતિના નિવેદન સામે ગેનીબેનનો પલટવાર. કહ્યું, મારે નૌકાબેનના સર્ટિફિકેટની જરૂર નથી. કેટલાક ગામે યૌન શોષણ થયું ત્યારે બોલવું જોઈતું હતું. નૌકાબેને રાજધર્મ નિભાવ્યો હોત તો અભિનંદન આપતી. તો નર્મદામાં ચૈતર વસાવાનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો. ચૈતર વસાવાએ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ડાન્સ કર્યો. ચૈતર વસાવાને કોર્ટે તાજેતરમાં પ્રવેશની શરતીની મંજૂરી આપી છે. વલસાડ ભાજપના ઉમેદવારનો અનોખો અંદાજ જોવા મળ્યો. ધવલ પટેલે પરંપરાગત વાજિંત્ર તારપો વગાડી. ધવલ પટેલે તારપો વગાડતા લોકોએ વધાવી લીધા. સવાઈ માધોપુરમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ માત્ર એક ખાસા સમુદાયને અનામત આપવા માંગે છે. મારી ગેરંટી છે કે અનામત ક્યારેય નાબૂદ નહીં થાય. પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2004માં કોંગ્રેસે સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં SC/STનું અનામત ઘટાડીને એક ખાસ સમુદાયને અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના હતી, પરંતુ યોજનાઓ સફળ થઈ શકી ન હતી. વડાપ્રધાને કહ્યું કે 2014 પછી પણ જો દેશમાં કોંગ્રેસની સરકાર હોત તો આપણી સેના પર પથ્થરમારો થતો હોત, સરહદ પારથી દુશ્મનો આવતા હોત અને આપણા જવાનોના માથા કાપીને લઈ જતા હોત અને કોંગ્રેસ સરકારે કંઈ જ કર્યું ન હોત. લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. 1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસે પીએમ મોદી દાહોદ અને પંચમહાલમાં જાહેર સભા કરશે. તો 27 અને 28 એપ્રિલ અમિત શાહ ગુજરાત આવશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવશે. ખડગે ગુજરાતના 4 ઝોનમાં પ્રચાર કરશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને ગુજરાત આવવા માટે આમંત્રણ અપાયું.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને ગુજરાતમાં પ્રચાર માટે આવવા માટે આમંત્રણ. કર્ણાટકના ડીવાયસીએમ ડીકે શિવકુમાર, પૃથ્વીરાજ ચૌહાણ અને ભૂપેશ બઘેલ સાથે જ અશોક ગેહલોત ગુજરાતમાં પ્રચાર કરશે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 4 ઝોનમાં સભા યોજશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નોઈડાના ગૌતમ બુદ્ધ નગરમાં જાહેર રેલીને સંબોધી. રાજનાથસિંહે કહ્યું કે એક સમય હતો જ્યારે નોઈડા ભ્રષ્ટાચારનું કેન્દ્ર હતું, પરંતુ આજે પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વમાં નોઈડા ભારતમાં સૌથી મોટું બિઝનેસ સેન્ટર બન્યું છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સ્મૃતિ ઈરાનીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે જીજાર રોબર્ટ વાડરાની નજર અમેઠી બેઠક પર છે. હવે સાળા સાહેબ રાહુલ ગાંધી શું કરશે? સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જેમ લોકો બસમાં પ્રવાસ કરતી વખતે સીટ પોતાની કરવા માટે રૂમાલ રાખે છે, તેમ રાહુલ ગાંધી પણ અમેઠી બેઠક પર રૂમાલ મૂકીને નિશાન લગાવવા આવશે, કારણ કે જીજા રોબર્ટ વાડરાની નજર પણ આ બેઠક પર છે. ઉત્તર પ્રદેશના મથુરાના ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ કહ્યું કે આ વખતે યુપીની તમામ 80 બેઠક ભાજપ જીતશે. હેમા માલિનીએ કહ્યું કે આ વખતે ભાજપના તમામ લોકો એવું વિચારે છે કે યુપીની તમામ બેઠક પર જીત નોંધાવી છે. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ચૂંટણી પ્રચારમાં જાહેર સભાને સંબોધન કર્યું. નાગોનના જુરિયામાં પબ્લિક રેલીમાં હિમંતા બિસ્વાએ અન્ય નેતાઓ સાથે પારંપરિક નૃત્ય પણ કર્યું. મધ્યપ્રદેશની ઉજ્જૈન બેઠકના કોંગ્રેસના ઉમેદવારે શિપ્રા નદીમાં પ્રદૂષણ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગી ઉમેદવાર મહેશ પરમારે નદીના પ્રદૂષિત પાણીમાં બેસીને વિરોધ કરતા કહ્યું, અંતિમ શ્વાસ સુધી શિપ્રા માટે લડીશ. ચૂંટણી કમિશનર બી ભારતીએ જણાવ્યું કે લોકસભા માટે 266 અને વિધાનસભામાં કુલ 24 ઉમેદવાર મેદાને છે. 12 લાખ કરતાં વધુ લોકો પ્રથમવાર મતદાન કરશે. 22,700 મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે. ચૂંટણી કમિશનર બી ભારતીએ કહ્યું કે 42,000 જેટલા બુટલેગરો સામે કાર્યવાહી કરાઈ. 2700 લોકોને તડીપાર તો 1400 લોકોને પાસા કરાયા. હાલમાં સીઆરપીએફની 20 કંપની મળી છે. આગામી દિવસોમાં 180 કંપની મળશે. અમદાવાદમાં શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં વાલીઓનો હોબાળો. ધોરણ 8માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 9માં લેવાનો ઇનકાર કરાતા વાલીઓમાં ભારે રોષ. શાળાએ હિન્દીના બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવાનું કહેતા વાલીઓ રોષે ભરાયા. સુરત શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. કતારગામ, ભટાર અને અડાજણમાં કેરીના રસના સેમ્પલ લઈ તપાસમાં મોકલવામાં આવ્યા. આરોગ્ય વિભાગે વરાછા વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરી. કેરીના રસના સેમ્પલો ફેલ થશે તો પાલિકા કાર્યવાહી કરશે. અમરેલીમાં કે પારેખ કોમર્સ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીને માર માર્યાનો આક્ષેપ. મારી સામે કેમ જુએ છે કહીને વિદ્યાર્થીએ માર માર્યો. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી. તો રાજકોટના જેતપુરમાં લોકોએ માનવતા બતાવી. દેરડીધાર પાસે તેલના ડબ્બા ભરેલી બોલેરો પલટી જતા તેલના ડબ્બાઓ તૂટી ગયા. બચી ગયેલા તેલના ડબ્બા એકઠા કરીને લોકોએ ચાલકને પરત કર્યો. મુંબઈ એરપોર્ટ પર નૂડલ્સના પેકેટમાં છુપાવેલું સોનું અને હીરા ઝડપી પાડવામાં આવ્યા. કસ્ટમ્સ વિભાગે 4 દિવસમાં 4,44,00,000નું 6 કિલો 815 ગ્રામ સોનું ઝડપ્યું. નૂડલ્સના પેકમાં છુપાવીને લઈ જવાતા 2 કરોડના હીરા જપ્ત કરાયા. 4 મુસાફરોની ધરપકડ કરાઈ. તાઇવાનમાં 6 કલાકમાં ભૂકંપના 80થી વધુ ઝટકા. ભૂકંપનું કેન્દ્રબિંદુ હુઆલિયનની પૂર્વીય કાઉન્ટીમાં નોંધાયું છે. ભૂકંપને કારણે રાજધાની તાઇપેઈમાં અનેક ઇમારતો નમી ગઈ. જાપાન, ચીન અને ફિલિપાઇન્સમાં પણ અનુભવાયા આંચકા. 3 એપ્રિલે તાઇવાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચાર. ખ્રિસ્તી સમાજના લોકો સાથે યોજી બેઠક. લવ ટેમ્પલના બિસ્પસ હાઉસે યોજાઈ હતી આ બેઠક. ખ્રિસ્તી ધર્મના વડાઓ સાથે ચૂંટણીને લઈ ચર્ચા. રૂપાલાએ જય ભવાની જય શિવાજીના નારા સાથે સભાનું સંબોધન શરૂ કર્યું. કહ્યું, નાની મોટી વાતને દરગુજર કરો. પીએમ મોદીના હાથ મજબૂત કરવા અને સમર્થ ભારત બનાવવા ભાજપને મત આપો.
રાજપૂત વિદ્યાસભાના પ્રમુખે કિરીટ પટેલના નિવેદનને વખોડ્યું. હજુ પણ ભાજપ નેતાઓ વાણીવિલાસ કરી રહ્યા છે. હજુ એક વિવાદ પૂર્ણ નથી થયો, ત્યાં જ બીજું નિવેદન. લોકશાહી છે એટલે મતપેટીમાંથી જ રાજા નીકળે છે. જૂનાગઢ ભાજપ પ્રમુખની મુશ્કેલીઓમાં વધારો. કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગોમાં રોષ. દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ રમેશ કોરાટે કહ્યું કે કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે. કિરીટ પટેલે દિવ્યાંગોનું અપમાન કર્યું. રાજુલામાં સાવરકુંડલા હાઈવે પર ભ્રષ્ટાચારનું ગાબડું. 2 મહિના પહેલા શરૂ કરાયેલા બ્રિજમાં ગાબડું પડ્યું. બ્રિજમાં નબળું બાંધકામ કર્યાની આશંકાઓ. વિડીયો વાયરલ થતા એક સાઈડનો બ્રિજ બંધ કરાયો.